જન્મ જ્યારે પરીક્ષિત રાજાનો થયો એ વખતે સમગ્ર પાંડવો હવે રાજ સિંહાસન ઉપર આરૂઢ થયેલા છે અને આ બાજુ દુર્યોધન એ તો મૃત્યુ પામી ગયો છે, પણ દુર્યોધનનું સારું કરવા માટે અશ્વત્થામા એક વખત પાંડવોની છાવણીમાં જઈ અને પાંડવોના જે 5 પુત્રો હતા એ 5 પુત્રોના મસ્તક કાપી નાખે છે. કેમ? તો કે વેર લેવા માટે. આ મહાભારતની અંદર કથા રહેલી છે, પણ આપણે અત્યારે ભાગવત સાંભળી રહ્યા છીએ એટલો વિસ્તાર નહીં કરીએ. અને આ બાજુ અશ્વત્થામા વંશ જતો રહે એટલા માટે બ્રહ્માસ્ત્ર છોડે છે, અને બ્રહ્માસ્ત્રનો સ્વભાવ છે જેની ઉપર છોડેલું હોય એનો ચોક્કસ નાશ કરે. અને આ ઉત્તરાના ગર્ભની અંદર આ છોકરો હતો પરીક્ષિત, અને ત્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું અને મારવા માટે. અને બ્રહ્માસ્ત્ર જ્યાં આવતું હતું, ભગવાન કૃષ્ણચંદ્ર વિચાર કરે છે કે આ છોકરો મરી જશે, અને ખરેખર બ્રહ્માસ્ત્રની અસરને લઈ અને ઉત્તરાના ગર્ભની અંદર રહેલો પરીક્ષિત રાજા મરણ પામે છે, મૃત્યુ પામી જાય છે, ગર્ભમાં મરી જાય છે. જ્યારે ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો ત્યારે પરીક્ષિત રાજા મરેલા હતા. મરેલી અવસ્થામાં એનો જન્મ થાય છે અને કૃષ્ણ ભગવાનને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા. ભગવાન કૃષ્ણચંદ્ર ત્યાં આગળ આવ્યા અને બાળકને જોયો. મરેલો બાળક હતો. બાળકને જોઈ અને કૃષ્ણ ભગવાન ત્યાં આગળ એને દયા આવી ગઈ. દયા એટલા માટે આવી કારણ કે પાંડવો બધા કૃષ્ણ ભગવાનના ભક્ત હતા અને હંમેશા ભગવાન પોતાના ભક્ત ઉપર દયા કરે છે. આપણા કર્મ બરાબર ન હોય, આપણા ઘરની પરિસ્થિતિ સારી ન હોય, કોઈક વખત આપણે કંઈક આડા માર્ગે જતા હોઈએ તો ભગવાન આપણી ચોક્કસ રક્ષા કરે અને આપણી ઉપર દયા કરે, જો પ્રાર્થના કરતા રહીએ તો. એટલે સવારમાં ઉઠી દરરોજ એક વખત ભગવાનને આર્તનાદે પોકારવા, અંદરના અવાજે, બહારના અવાજે નહીં, અંદરના અવાજે પોકારવા. બહારના અવાજે તો આપણે દરરોજ પોકારતા જોઈએ છીએ. ઘણી વખત ચાય બનતી હોય, કોફી બનતી હોય, છાપું આવી ગયું અને પૂજા ચાલતી હોય, અને ધ્યાન ત્યાં છાપામાં અને પૂજામાં, એટલે પૂજામાં હોય ની છાપામાં અને ચા કે કોફીમાં આપણું ધ્યાન હોય. એવી રીતે નહીં, આર્તનાદ. આપણે જેમ સમુદ્રમાં જતા હોઈએ અને વહાણ ડૂબવાની તૈયારી હોય અને મૃત્યુ પામવાનો આમ અવસર હોય, છેલ્લી ઘડી ગણાતી હોય, અને એ વખતે જેવો આર્તનાદ આવે, ગજેન્દ્રની કથા આવશે, એવો આર્તનાદ જ્યારે થાય ત્યારે ખરેખર ભગવાન આપણી રક્ષા ચોક્કસ કરે જ. આપણા કુટુંબ ઉપર ચોક્કસ ભગવાન દયા કરે. અહીંયા આગળ દયા કૃષ્ણ ભગવાન કરે છે કે અશ્વત્થામ્નોપસૃષ્ટેન બ્રહ્મ શિષ્ણો તેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેન જીવિત પુનઃ. ભગવાને આ પરીક્ષિત રાજાને પુનઃ જીવિત, ફરી એને જીવન આપે છે. કેતા જીવતો છોકરાને કર્યો. રાજા જ્યારે હવે જીવતા થયા છે એવા સંજોગોની અંદર બધા જ પાંડવોને આનંદ થઈ ગયો. માતા ઉત્તરા અભિમન્યુને પણ એ આનંદ આ પ્રમાણે થઈ રહેલો છે. એવા સંજોગોની અંદર હવે પરીક્ષિત રાજા ધીરે ધીરે મોટા થયા. સ્વાભાવિક રીતે રાજાનો ધર્મ રહેલો છે કે એ મૃગયા કરવા માટે જાય. આ બાજુ કૃષ્ણ ભગવાન હવે પોતે હસ્તિનાપુરથી દ્વારિકા જાય છે. પોતે ભગવાનનું કામ પૂરું થઈ ગયું. હવે પોતે તો પોતાની નગરી દ્વારિકા વસાવેલી હતી, એટલે કૃષ્ણ ભગવાન દ્વારિકા જાય છે. અર્જુનને પણ કહે છે કે તારે આવવું છે મારી સાથે? અર્જુન કે ભગવાન હું આવું તમારી સાથે. જરા મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે આ બધું, અને હમણાં અમે કંટાળી ગયા છીએ. ઘણી વખત ને આપણે કંટાળી જઈએ, હાલો ને ફરવા જઈએ. અને આમાં ભગવાન જેવા મિત્ર હોય એટલે આનંદ આવે ફરવાનો હોય. માણસ
ઘણી વખત સંસારના કામમાંથી થાકી જાય એટલે બે પ્રકારના માણસ, એક મોજ મજા કરવા માટે જાય અને બીજા યાત્રા કરવા માટે જાય. જે લોકો યાત્રા કરવા માટે જાય એ માણસો ધાર્મિક ગણવાના, મોજ મજા કરવા માટે જાય એને વિષયી ગણવાના. જ્યારે તમે કંટાળો તો યાત્રા કરવા માટે ચોક્કસ પધારો, જેથી કરીને દર્શન પણ થાય અને આપણને આનંદ પણ પ્રાપ્ત થાય. એટલે અહીંયા આગળ કૃષ્ણ ભગવાને કહ્યું એટલે અર્જુન એની સાથે ગયા અને થોડા સમય અર્જુન ત્યાં આગળ રહે છે અને પછી કૃષ્ણ ભગવાન ધામમાં ચાલ્યા જાય છે. હવે 125 વર્ષ પૂરા થયા ત્યારે અર્જુન પાછો આવે છે. આ બાજુ ભીમ અને યુધિષ્ઠિર બે હસ્તિનાપુરની અંદર ચર્ચા કરતા હતા કે યુધિષ્ઠિર, આજકાલ શિયાળ વધારે બોલે છે, કૂતરાઓ ખરાબ રીતે ભસી રહેલા છે અને આમ બિલાડીઓ પણ ઇધરથી ઉધર આંટા મારી રહેલી છે અને અત્યાર સુધી કોઈના ઘરમાં તાળા નહોતા, કેમ બધા તાળા લેવા માંડી ગયા ઘરમાં? આ શું વાતાવરણ બની ગયું છે? તો કે લાગે છે કે પૃથ્વી ઉપર કંઈક અનર્થ થઈ ગયો હોય એવું લાગે છે. આ 5240 વર્ષ પહેલાની હું તમને વાત કરું છું. એ વખતે ભારતમાં કોઈ ઘરે તાળા નહોતા મારવામાં આવતા, બધાના ઘર ખુલ્લા રહેતા, કારણ કે ચોરી જ નહોતી થતી હતી. આજે કોઈક દેશમાં એવું વાતાવરણ છે. જાપાનની અંદર અમે 2008માં ગયેલા તો જાપાનમાં કોઈ ગાડીની ચાવી એ ખિસ્સામાં મૂકવામાં જ આવતી નથી, ગાડીને ચાવી જ તાળું જ નથી મારતા, ત્યાં આગળ લોક જ નથી કરવામાં આવે, ગાડી ગમે ત્યાં પાર્ક કરી દે અને એમને ખુલ્લી જ ગાડી હોય, કોઈ ચોરી જ નથી કરતું ત્યાં આગળ. લગભગ તાળા ઓછા લગાડવામાં આવે છે ત્યાં, કેમ કે કોઈ જરૂરિયાત જ નથી પૈસાની, પોતપોતાની રીતે બધા બરાબર જ છે. આપણે તો ગાડીએ જાય ને બધું જાય. અમુક દેશમાં તો એવું છે, સવારમાં એક છાપાનો ઢગલો કરી દેવામાં આવે. એ અમેરિકાને એવા અમુક દેશોની અંદર છાપાનો ઢગલો કરે, બાજુમાં એક નાનકડી પેટી હોય અને છાપું તમારે લઈ લેવાનું, પેટીમાં પૈસા મૂકી દેવાના, જે છાપાનો ભાવ હોય અંદર લખેલો જ હોય છાપાની ઉપર, $2 $3, એટલે પેટીમાં પૈસા મૂકી દેવાના અને છાપું તમારે જાતે જ લઈ લેવાનું, એમાં કોઈ ત્યાં બેઠેલા ન હોય. અને સાંજે કે બપોરે પેલો આવે તો પેટીની અંદર એટલા જ પૈસા હોય જેટલા છાપા ગયા હોય એટલા. આપણે તો છાપાએ જાય ને પેટીએ જાય, બધું જતું રહે. છાપા પસ્તીમાં આપી દે અને પેટી ઘરે લઈ જાય. તો પ્રામાણિક કોઈ માણસ ચોરી જ નથી કરતા આ દ્વાપર યુગની અંદર. તો ભીમ યુધિષ્ઠિરને કહે છે કે આજકાલ તાળા જોવા મળ્યા, એનો મતલબ કે ચોરીનો પ્રારંભ થયો છે આ સંસારની અંદર, કંઈક ગડબડ થઈ ગઈ લાગે છે. એવા સંજોગોમાં અર્જુન આવ્યા. એકદમ ઝાંખો અર્જુન પડી ગયો હતો, આખું મોઢું છે એકદમ ઉદાસ થઈ ગયો હતો. કહ્યું કે કેમ ભાઈ, શું પ્રોબ્લેમ થયો? એ કે જુઓ ને શું કહું. રડતા રડતા અર્જુને જવાબ આપ્યો કે વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા યે નમે પહતમ તેજો દેવ વિસ્પાનમમ. કે ભગવાન આ લોકનો ત્યાગ કરી અને જતા રહ્યા. મારા મિત્ર કૃષ્ણ હતા એ પધારી ચૂકેલા છે, મારું તેજ ઝાંખું પડી ગયું છે. એ જ કાંડા ની અંદર જે બળ હતું, બળ ગયું કૃષ્ણ ગયા એટલે. અને મારા રથના ઘોડા એ જ છે, ચાબુક પણ એ જ છે, રથ પણ એ જ છે. પણ કૃષ્ણ જ્યારે રથમાં બેસતા હતા ત્યારે મારામાં બળ હતું, હવે બધું જતું રહ્યું. જ્યારે આપણા કોઈ રખવાડ જતા રહે એ વખતે આપણી પરિસ્થિતિ આખી બદલાઈ જતી હોય છે. કોઈક વખત કુટુંબનો મોભી જતો રહે એ વખતે આખા કુટુંબનું વાતાવરણ પણ બદલાઈ જાય. તો આજે ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનના સખા હતા, સારથી હતા અને અર્જુનના સર્વસ્વ હતા. એ ગયા. જીવનમાં પાંડવોએ ભગવાનને પ્રધાન રાખેલા હતા. જો માણસનું જીવન જેમાં ભગવાન પ્રધાન રહે તો ખરેખર આપણે જીતી જતા હોઈએ છીએ, આપણે ક્યારે હારી ન જાય. એટલા માટે
સંતો બહુ સુંદર કહે છે કે સખી તેને તો જ વિના ચાલશે,